નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય સ્ટેટમાં ચેપ્ટર 4 સામાયિક શ્રેણી ઉદાહરણ નંબર 5 જોઈએ. આજે ગઈકાલે આપણે ઉદાહરણ નંબર 1 અને 2 જોઈ કે જેમાં એ અને બીની રકમ શોધીને જે ટીની રકમ હોય વર્ષ પ્રમાણે આપણે મૂકવાની આપણે જવાબ શોધીએ છીએ વાય કેપનો. તો અહીંયા પણ એવું લખ્યું કે સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો. હવે અહીં શું કીધું કે દરેક વર્ષ માટે વલણની કિંમત શોધવાની, એટલે અહીંયા જેટલા વર્ષ આપે ને 1951થી લઈને 2011 સુધી એ તમને વર્ષ આપેલા છે અને વસ્તી એટલે કે વાયવાળી રકમ બધી આપેલી છે. હવે દરેક વર્ષની શોધવાની એટલે આપણે એક્સ્ટ્રા એક ખાનું દોરવું પડશે. 2021ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન પણ મેળવો. તો n બરાબર અહીંયા 7 લખેલા કેમ કે 7 સંખ્યા આપેલી છે અને t બરાબર આપણે એક ખાના છે અહીંયા. તો વર્ષને આધારે અહીંયા જે ખાના દોરેલા છે જોઈ લઈએ. ટીનું ખાનું 1 થી 7 સંખ્યાઓ 7 વર્ષ આપ્યા છે. પછી વાયની રકમ જે દાખલામાં આપેલી છે એ લખી નાખી. એનો સરવાળો જે થાય એને આપણે શું કહીએ? સિગ્મા વાય. ટીના ખાનાનો જે સરવાળો થયો 28 1 થી 7 સંખ્યાઓનો એને આપણે કહીએ છીએ સિગ્મા ટી કહેવાય છે. હવે ટીનો વર્ગ એટલે ટીની જે બધી રકમ હતી 1 થી 7 એનો વર્ગ કરી નાખ્યો. 1 4 9 16 25 36 49 એનો જે સરવાળો આવ્યો એને આપણે સિગ્મા ટીનો વર્ગ કહીએ છીએ. હવે ટી વાય છે તો આપણે આગળ લઈ જઈએ કે ટી અને વાયનો ગુણાકાર બીજા અને ત્રીજા ખાનાનો. તો 15.1 ગુણ્યા 1 એટલે એટલી જ રકમ થાય 15.1. 16.9 ગુણ્યા 2 એટલે 33.8. 18.7 ગુણ્યા 3 એટલે 56.1. 20.1 ગુણ્યા 4 એટલે 80.4. 21.6 ગુણ્યા 5 એટલે 108. 25.7 ગુણ્યા 6 154.2 અને છેલ્લે 27.1 ગુણ્યા 7 કરીએ 189.7 આવે છે. એનો જે સરવાળો આવે છે 637.3 એને આપણે કહીએ સિગ્મા ટી વાય છે. હવે અહીંયા એક્સ્ટ્રા એક અહીં છેલ્લે ખાનું દોર્યું છે તો એના ડાયરેક્ટ જવાબ આપણે લખવાના. જે સમીકરણ અહીં આવે છે આપણું એ વત્તા બી ટી બરાબર, આ રીતે એ અને બીની રકમ શોધીને જે દરેક ટીની રકમ છે ને 1 થી 7 મૂકવાની એટલે આ દરેક જવાબ છે લખવાના છે. તો આપણે એને છેલ્લે જોઈએ. સૌથી પહેલાં હવે ટી બાર શોધી નાખ્યો અહીંયા. તો ટી બારમાં સિગ્મા ટી એટલે 28/n એટલે 7 એટલે 4 જવાબ આવે છે ટી બારનો. વાય બારનો જવાબ આવી રીતે સિગ્મા વાય છેદમાં n એટલે 145.2 ભાગ્યા 7 કરીએ 20.7429 પણ આપણે 74 જ લખવાના, પોઈન્ટ પછી 2 રકમ એટલે આપણો જે વાય બારનો જવાબ આવશે 20.74 આવે છે. બીનું સૂત્ર લખીએ હવે. તો n સિગ્મા ટી વાય એટલે 7 ગુણ્યા 637.3 લખ્યા માઇનસ સિગ્મા ટી અને સિગ્મા વાય 28 ગુણ્યા 145.2 છેદમાં n સિગ્મા ટીનો વર્ગ એટલે 7 ગુણ્યા 140 માઇનસ સિગ્મા ટી કૌંસમાં છે એટલે 28 એની 12 વર્ગ કરવાનો. હવે ઉપરની રકમનો ગુણાકાર કરીએ 4461.1 આવે છે પહેલાં ગુણાકાર, માઇનસ પછી જે ઉપર હતા કે 28 ગુણ્યા 145.2 કરીએ એટલે 4065.6 છેદનો ગુણાકાર 980 માઇનસ 28નો વર્ગ થાય 784. હવે ઉપરની બાદ બાકી કરીએ આ રીતે તો 395.5 અને છેદમાં કેટલા આવશે? 980માંથી 784 બાદ કરીએ 196 આવે છે. હવે 395.5 ને 196 વડે ભાગીએ તો 2.0179. હવે 1 પછી 7 છે એટલે આપણે જવાબમાં કેટલું લખવાનું છે? 2.02 લખવાના. હવે એનો જવાબ છે શોધીએ બીને શોધ્યા પછી. વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર 20.74 માઇનસ બીનો જવાબ કેટલો આવે ઉપર? 2.02 ગુણ્યા ટી બારનો જવાબ આવે છે 4. 20.74 માઇનસ 8.08 કરીએ એટલે આપણો એનો જવાબ અહીં આવશે 12.66 આવે છે. હવે સમીકરણ લખ્યું અહીંયા વાય કેપ બરાબર એ વત્તા બી ટી એટલે 12.66 વત્તા 2.02 ટી.
હવે અહીંયા ટીની જગ્યાએ 1 મૂકીએ છીએ, જે આપણે ખાનાવાળી રકમ છે ને, પહેલો જવાબ આટલો 14.68 લાખ આપ્યો છે, પહેલી જ ગણતરી કરી ખાલી સમજાવવા માટે. તો એમાં ટીની જગ્યાએ આપણે 1 લખીએ છીએ, એટલે ગુણાકાર તો એટલો જ થાય પાછળ, 2.02 ગુણ્યા 1 કરીએ છીએ. હવે 12.66માં 2.02 ઉમેર એટલે 14.68 છે, એ આપણે ટી બરાબર 1 લખીએ તો આપણો જવાબ આટલો આવે છે. પછી બીજી વિગત એવી કીધી તમને કે ટી બરાબર આપણે 8 લખવાના છે એ જ સમીકરણમાં 2021 માટે. તો ટીની જગ્યાએ 8 મૂક્યા, 12.66 વત્તા 16.16, છેલ્લે 2 રકમનો ગુણાકાર થાય 16.16 થાય છે. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થશે? 28.82 લાખ 2021ના વર્ષની વસ્તી માટે વલણની અનુમાનિત કિંમત 28.82 લાખ આ રીતે થાય છે. હવે જે છેલ્લું ખાનું હતું આપણે એ જોઈ લઈએ એકવાર કે બંને જવાબ છે આવી ગયા. હવે આ જે દરેક જવાબ અહીં આપેલા છે એની ગણતરી કઈ રીતે કરેલી છે? પહેલી ગણતરી કરી દીધી કે ટીની જગ્યાએ 1 લખ્યું એટલે કેટલો જવાબ આવે છે? 14.68 છે. ટીની રકમ 1 છે. પછી તમે 2 લખો અહીંયા, શેની જગ્યાએ? ટીની જગ્યાએ તમારે 2 લખવાનું, 12.66 ને એટલા જ રાખવાના છે. પણ 2.02 ગુણ્યા 2 કરશો એનો ગુણાકાર, અને 12.66માં આપણે પ્લસ કરીએ છીએ એટલી રકમ, તો 16.70 થાય. 7 લખ્યા પણ આપણે કહેવાયશું 16.70. પછી તમે 3 લખશો એટલે 18.72 જવાબ આવશે. 4 લખીએ તો 20.74, 5 લખીએ છીએ તો 22.76 આવશે, 6 લખીએ તો 24.78, અને 7 જ્યારે લખીએ છીએ ટી બરાબર તો 26.8 એ વાયકેપનો જવાબ આવશે. એટલે આને શું કહેવાય? દરેક વર્ષની વલણની કિંમત શોધવી હોય તો તમારે જે સમીકરણ હોય તમારે ટીની જગ્યાએ જે ટીની રકમ હોય 1 થી 7 હોય તો 7 એ 7 લખવાની, 1 થી 5 હોય તો 5 સંખ્યાઓ દર વખતે અલગ અલગ લેવાની. એટલે આ રીતે આપણે છેલ્લે વલણની દરેક વર્ષની કિંમતો છે એ અલગ અલગ આવશે. ઉદાહરણ 6 છે એમાં પણ એ રીતે જ છે કે દરેક વર્ષની વલણની કિંમત શોધેલી જ છે. ટીની જગ્યાએ 1 થી 6 લખ્યા છે, અને એ આપેલું છે કે વાય કેપ બરાબર 81.79 વત્તા 0.49 ટી. હવે ટીની જગ્યાએ જે બધી રકમ લખી એટલે એ જવાબ દરેક અલગ અલગ આવે છે, દરેક વર્ષની વલણની કિંમતો છે. તે ઉદાહરણ છે બંને, અને સ્વાધ્યાયમાં એ રીતે તમારે દાખલો ગણવાનો છે. દાખલા નંબર 3 જે આપેલો છે અહીંયા સ્વાધ્યાય 4.2માં છે. તો લખ્યું ને એ દરેક વર્ષની વલણની કિંમત શોધવાની, અને પાછું બીજું છે 2016 અને 17 માટે. હવે અહીંયા 16 લખીએ છીએ તો આપણે કેટલા લેવાના થાય? 7 લેવાના ટી બરાબર, અને 2017 હોય તો તમારે ટી બરાબર કેટલા? 8 લેવાના છે. આલેખ વડે દર્શાવો, આપણે એ રીતે અહીંયા ગણવાની છે નહીં, બરાબર? એ લખતા પણ નહીં, ચોથા દાખલામાં છે. પણ આ જે સૂત્રને આધારે છે એ અને બી શોધીને 2021ના વર્ષની વલણની અનુમાનિત કિંમત તમારે શોધવાની. તો હોમવર્કમાં ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો.